રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીને લઈને કડક પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફટી મોડલ રૂલ્સ 2024 સૂચિત નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, જે અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિયમો અંગે લોકોને માહિતગાર કર્યા હતા। CGDCR 2017ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દિવંગતોને PM-CM ફંડમાંથી મળતી રાહત પણ આપણે ચૂકવી દીધી છે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ્સ બનાવ્યા છે, જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે। આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે, એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે 20મી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે। પ્રાથમિક અહેવાલ આવ્યો છે, પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્ક્વાયરીની જરૂર હોવાથી 20મી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું।